ઉત્તરાયણ પર્વ એ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને પતંગ રસિયાઓને આ તહેવાર વર્ષમાં એક જ વખત ઉજવવા મળે છે. એટલે સમગ્ર નગરજનોને અને આજુબાજુના ગામના લોકોને ખાસ નમ્ર વિનંતી કે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવો, એમાં કોઈ પ્રશ્ન નથી. ખૂબ પતંગ ચગાવો, ખૂબ પેચ લડાવો, ખૂબ પતંગ કાપો, એની ના નથી, કારણ કે આ ઉત્સવ વર્ષમાં એક જ વખત આવે છે. એટલે ખૂબ આનંદથી માણો. ભેગું શેરડી, ચીક્કી, તલના લાડુ, એ જે કંઈ તમારી પાસે હાજર હોય એ ખૂબ પ્રેમથી જમો. પણ આ ઉત્સવની અંદર એક બે વસ્તુની તકેદારી રાખવાની પણ જરૂર છે. ખાસ કરીને પતંગ ચગાવતી વખતે જ્યારે કોઈ ઇલેક્ટ્રિકના તારમાં ફસાય ત્યારે તાર ભેગા થઈને શોર્ટ સર્કિટ ના થાય એ પણ ખાસ ધ્યાન રાખજો. પતંગ લૂંટતી વખતે અગાસીમાં ચાલતા કે દોડતા નીચે ના પડી જવાય એ ખાસ ધ્યાન રાખજો. એ બધાને નમ્ર વિનંતી છે કે 5-10 રૂપિયાના પતંગ અને દોરી માટે થઈને જાન જોખમમાં ના મૂકતા. પછી જ્યારે પતંગ ચગાવતા હોઈએ અને એની દોરી કપાય અને કોઈ રાહદારીને ન વાગે, એના માટે રાહદારીઓ પણ ખાસ તકેદારી રાખે, એ બધાને નમ્ર વિનંતી છે. આ સમયમાં ખાસ હેલ્મેટ અથવા તો પોતાના 2-વ્હીલરની આગળ પેલો તાર આવે છે એ સળિયો ખાસ ગોઠવી દેવો એ જરૂરી છે, તો આપણને ઈજામાંથી બચી શકાય. એ ઉપરાંત આકાશમાં જ્યારે આપણે પતંગ ચગાવીએ ત્યારે જેટલો આપણો અધિકાર છે એટલો આકાશમાં કાયમી રહેતા પશુ પક્ષીઓનો પણ અધિકાર છે. એટલે ખાસ નમ્ર વિનંતી એ છે કે બહુ વહેલી સવારે જ્યારે પક્ષીઓને પોતાના માળામાંથી ચણવા જવાનો સમય હોય એવા સમયે ના ચગાવીએ, અને સાંજે પક્ષીઓ પાછા ફરતા હોય છે સંધ્યા સમયે, એવા સમયે આપણે ન ચગાવીએ તો બને એટલી આપણી પક્ષીઓની પણ સેવા થઈ શકશે. અને ધારો કે કોઈ પક્ષીને ઈજા થઈ દોરી વડે, તો નજીકના કોઈ હોસ્પિટલની અંદર કે આવી ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ છે કે જે પક્ષીઓની સારવાર કરે છે, તો એમાં ખાસ સંપર્ક કરીને પક્ષીને ત્યાં પહોંચાડવાની નમ્ર વિનંતી છે. આપણો એક માનવીય ધર્મ છે. એ ઉપરાંત જ્યારે પતંગ આપણે ચગાવીએ પછી શું કરતા હોય છે, પેલી ગૂંચવાયેલી દોરી એ ત્યાં અગાસી ઉપર કે ખોરડા ઉપર કે ત્યાં નીચે જમીન પર આપણે ફેંકી દેતા હોય છે. હવે પક્ષીઓ જ્યારે કંઈ ઉડતા આવે ને એની ઉપર બેસે ત્યારે એ ગૂંચવાયેલી દોરી એના પગમાં ભરાય અને પક્ષીનું મૃત્યુ થતું હોય છે. એટલે એવી કોઈ દોરી બોરી ગૂંચવાય તો સીધું એને ઉપાડીને કચરા પેટીમાં નાખી દેવી અથવા તેનો યોગ્ય નિકાલ કરી દેવો. તો આવી કેટલીક નાની બાબતો છે, તો આપણે તો એનો પતંગ ચગાવવાનો આનંદ લૂંટી શકશું, પણ કોઈ નિર્દોષ વ્યક્તિ કે કોઈ પક્ષીને જાનહાનિ ન થાય એની પણ આપણી એટલી જ જવાબદારી બને છે. એમાં આપણે બધા સાવધાન રહીએ એ ખાસ વિનંતી.